નમસ્કાર. અમરેલીના રાજુલામાં નાગરિક સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ. કુલ 26 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાંથી એક ફોર્મ નામંજૂર થયું અને 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. પરિણામે ભાજપ પ્રેરિત પેનલના 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. આગામી સમયમાં બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવશે. બિનહરીફ જીતને લઈને ભાજપ પેનલ દ્વારા ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજુલાની નિસ્વાર્થ ભાવે બધાને સર્વ સમાજથી સાથે ચાલતી સંસ્થા એટલે નાગરિક સહકારી બેંક. એમાં સર્વ સમાજના લોકોનો, વેપારીઓનો, અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો, વનરાજભાઈ વરુનો અને સર્વ સમાજનો સહકારથી આજે આ બેંક બિનહરીફ થઈ છે. એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમાં રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં ભરાયેલા 25 ફોર્મમાંથી આજે દરેક જૂની બોડી તથા વેપારીઓ અને ખાસ કરીને અમારા ભાજપ સંગઠનના વનરાજભાઈ વરુ બધાની મહેનતથી બાકીના ફોર્મ પરત ખેંચાઈ જતા બેંક માટે એક સારી બોડી ભાજપે નિમી છે. જે સભ્યો 15 બિનહરીફ થયા છે એ ખૂબ ખુશીની વાત છે. હું અગાઉ આ બેંકમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યો છું, તો મને અતિ આનંદ થયો છે. ભારત માતા કી જય.